નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયુક્ત શાળા ટીમાણાના ડિજિટ ક્લાસરૂમમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તાસ 4માં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા જવાહર નવોદયના એક ટોપિક સમજવા માટે મળ્યા છીએ। પણ એ પહેલાં જે લોકોએ 1 થી 3 નંબરના તાસ ના જોયા હોય તે લોકો પહેલાં 1, 2 અને 3 ત્રણેય લેક્ચર જોઈ લે, પછી આ વિડીયો લેક્ચર જોવાનું ચાલુ કરે। પહેલા લેક્ચરમાં આપણે જે 1 થી 3 તાસમાં જે શીખ્યા એનું ઝડપથી કયા કયા ટોપિક શીખ્યા એ આપણે જોઈ લઈએ। પહેલા લેક્ચરમાં આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે શીખ્યા। એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય અને એકી સંખ્યા અને બેકી સંખ્યાના બીજા કયા કયા નામો છે કે જે આપણને વિકલ્પો સ્વરૂપે જ્યારે પ્રવેશ પરીક્ષા આપણે નવોદયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે જે વિકલ્પો સ્વરૂપે આવે છે બીજા નામો કે જેથી આપણને પ્રોબ્લેમ પડે કે આપણે એવું થાય કે આપણે આવું કંઈ શીખ્યા જ નથી, તો એ શીખવા માટે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાના સમાનાર્થી નામો તથા બંનેના સમાનાર્થી નામો શીખ્યા હતા। પહેલા લેક્ચરમાં 2 ટોપિક શીખ્યા। પછીના બીજા લેક્ચરમાં આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાની શરૂઆત કરેલી, જેમાં પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા અને અંકોને આધારે સંખ્યાના કેટલા પ્રકાર પાડી શકાય તે આપણે શીખ્યા। જેમાં એક અંક હોય તો એ સંખ્યાને એક અંકી સંખ્યા કહેવાય, 2 અંક હોય તો એને દ્વિઅંકી સંખ્યા કહેવાય, 3 અંક હોય તો તે સંખ્યાને ત્રિઅંકી સંખ્યા કહેવાય, 4 અંક હોય તો તે જે સંખ્યામાં 4 અંક હોય તેને 4 અંકી સંખ્યા કહેવાય। એ આપણે વિસ્તૃત શીખ્યા। પછીના ત્રીજા લેક્ચરમાં આપણે સૌથી એક અંકી સૌથી મોટી સંખ્યા કઈ, એક અંકી સૌથી નાની સંખ્યા કઈ, પછી દ્વિઅંકી સૌથી મોટી સંખ્યા કઈ, દ્વિઅંકી સૌથી નાની સંખ્યા કઈ, એવી જ રીતે ત્રિઅંકી અને 4 અંકી સૌથી નાની સંખ્યા કઈ, સૌથી મોટી સંખ્યા કઈ, એનું આપણે કોષ્ટક બનાવેલું, વ્યવસ્થિત રીતે શીખીને આપણે કોષ્ટક બનાવેલું, જે તમને કીધેલું કે તમારે જાતે વ્યવસ્થિત વિડીયો જોઈને તમારે જાતે બનાવવાનું છે। તો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને આવડ્યું હશે તથા એ વ્યવસ્થિત રીતે જાતે બનાવ્યું હશે, બરોબર છે। તથા કુલ એકી સંખ્યા કેટલી, કુલ બેકી સંખ્યા કેટલી, કુલ એક અંકી સંખ્યા કેટલી, કુલ દ્વિઅંકી સંખ્યા કેટલી, કુલ ત્રિઅંકી સંખ્યા કેટલી, કુલ 4 અંકી સંખ્યા કેટલી, એ પણ આપણે કોષ્ટકમાં લખેલું કે ભાઈ કેટલી 4 અંકી સંખ્યા છે, કેટલી 5 અંકી સંખ્યા છે, કેટલી 1 અંકી સંખ્યા છે, કેટલી દ્વિઅંકી સંખ્યા છે, બરોબર છે। તો આ બધું આપણે શીખ્યા છીએ। એ બધા 3 લેક્ચરનો ઉપયોગ કરીને આજે આપણે 3 લેક્ચર જો તમને વ્યવસ્થિત યાદ હશે, બધી જ માહિતી તમને યાદ હશે, તો આજના લેક્ચરમાં તમને ખબર પડશે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ પહેલા 1 થી 3 તાસ વ્યવસ્થિત રીતે સમજી લે, પછી જ ચોથો તાસ જોવાનું ચાલુ કરે, જેથી કરીને વ્યવસ્થિત માહિતી તમને બધાને મળી રહે, બરોબર છે। તો આજે આપણે પહેલા તાસમાં શરૂ કરીએ તો કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યામાં એક અંકી સંખ્યા આપણે લખેલી છે। ગયા લેક્ચરમાં તમને સમજાવેલું કે એક અંકી સંખ્યા કેટલી છે, તો બધા જ વિદ્યાર્થીઓને યાદ હશે તો બધા જ વિદ્યાર્થીઓ આપણને કહેશે કે એક અંકી સંખ્યા કઈ કઈ છે, તો કે એક અંકી સંખ્યા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 0 થી 9 સુધીની 10 સંખ્યા જે છે એ એક અંકી સંખ્યા છે। બધા જ મારે તમને શીખવવું પણ આ લેક્ચરમાં હવે મારે તમને શીખવવું ન પડે, તમને તરત ખ્યાલ આવી જાય કે એક અંકી સંખ્યા કઈ છે, તો કે એક અંકી સંખ્યા 0 થી 9 સુધીની જે સંખ્યા છે એક અંકી સંખ્યા છે। ગયા લેક્ચરમાં આપણે શીખેલા કે સૌથી નાની એક અંકી સંખ્યા કઈ, તો બધા જને યાદ હશે કે સૌથી નાની એક અંકી સંખ્યા 0 છે, બરોબર છે। એવી જ રીતે સૌથી મોટી એક અંકી સંખ્યા કહેવામાં આવે તો બધા જ તમે જવાબ આપશો કે સૌથી મોટી એક અંકી સંખ્યા તો કે 9, બરોબર છે। તો બધાને ખ્યાલ, ગયા લેક્ચર જે વિદ્યાર્થી મિત્રોએ જોયો હશે બધાને ખ્યાલ આવ્યો હશે કે સૌથી નાની સંખ્યા તો કે 0, એવી જ રીતે સૌથી મોટી સંખ્યા એક અંકી સંખ્યા તો કે 9 અને સૌથી નાની એક અંકી સંખ્યા પૂછવામાં આવે તો 0, બરોબર છે। હવે એનાથી આપણે 2 પોઈન્ટ આગળ વધીએ કે પહેલા લેક્ચરમાં આપણે ભણેલા કે એકી સંખ્યા અને બેકી સંખ્યા કોને કહેવાય। હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી નાની એક અંકી એકી સંખ્યા કઈ, બરોબર છે। 2 લેક્ચરનું આપણે અહીંયા મિશ્રણ કરીને એક પ્રશ્ન બનાવવામાં આવશે, કારણ કે આપણને ખબર છે કે જિલ્લા વાઇઝ અને તાલુકા વાઇઝ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા આપતા હોય છે ત્યારે બેઠક મતલબ કે ઓછી સંખ્યાની પસંદગી કરવાની હોય છે। જ્યારે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા વાળા વધારે હોય ત્યારે આ હરીફાઈમાં ટકી રહેવા માટે આપણે આ રીતની જ્યારે તૈયારી કરશું ત્યારે જ તે આપણે હરીફાઈમાં ટકી રહીશું। મતલબ કે 2 પ્રશ્નોનું મિશ્રણ આવશે
પહેલા લેક્ચરમાં આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા શીખેલા. ત્રીજા લેક્ચરમાં આપણે એક અંકી સંખ્યા કોને કહેવાય ને કઈ સૌથી નાની એક અંકી સંખ્યા કઈ સૌથી મોટી એક અંકી સંખ્યા શીખેલા. હવે પછી આપણે એ શીખવાનું છે કે સૌથી નાની એક અંકી સંખ્યા, સૌથી નાની એક અંકી એકી સંખ્યા કઈ. બરોબર છે. તો બધા પહેલા તો બધાને ખબર હોવી જોઈએ કે એકી સંખ્યા કોને કહેવાય. તો એકી સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય. તો અહીંયા સૌથી પહેલા 1, 3, 5, 7 કે 9 આવતા હોય એવી સંખ્યા કઈ? તો તમે કહેશો કે 1 જે છે એ આવે છે. બરોબર છે. તો બધા 1, 3, 5, 7 બધા આમાં આવે છે, પણ 7 છે, 7 થી નાના 7 છે મોટા છે, 7 થી નાના કોણ? 5, 5 થી નાના કોણ? 3, 3 થી નાના કોણ? 1. તો આપણને હવે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે એક અંકની સૌથી નાની એકી સંખ્યા કઈ? તો તમે તરત જવાબ આપશો કે એક અંકની સૌથી નાની એકી સંખ્યા 1 મળે. બરોબર છે. એવી જ રીતે હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ મળે? તો તમે કહેશો કે વ્યાખ્યા પ્રમાણે એકમનો 1, 3, 5, 7 કે 9 હોય એ સંખ્યાને એકી સંખ્યા કહેવાય. અને સૌથી મોટી સંખ્યા આપણે જુઓ તો અહીંથી તો કે સૌથી મોટી સંખ્યા અહીંયા છે 9 છે. તો 9 એકી સંખ્યા છે? તો કે હા, 9 જે છે વ્યાખ્યા પ્રમાણે એકી સંખ્યા છે. તો જે 9 છે એ સૌથી મોટી એકી સંખ્યા બનશે. જ્યારે 1 છે એ સૌથી નાની એકી સંખ્યા બનશે. બરોબર છે. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે, ખ્યાલ આવી ગયો? સૌથી મોટી એક અંકી એકી સંખ્યા કઈ? સૌથી મોટી એક અંકી એકી સંખ્યા કઈ? તો કે 9. સૌથી નાની એક અંકી એકી સંખ્યા કઈ? તો કે 1. હવે બીજો પ્રશ્ન તમને એ પૂછવામાં આવે કે સૌથી નાની એક અંકી બેકી સંખ્યા કઈ? તો તમે તરત જ જવાબ આપશો કે સૌથી નાની સંખ્યા 0 છે. અને આપણને ખબર છે કે બેકી સંખ્યા કઈ રીતે બને? તો કે 0, 2, 4, 6 કે 8 જે સંખ્યાનો એકમનો અંક હોય તે સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીએ છીએ. તો તમે તરત જ જવાબ આપશો કે સૌથી નાની બેકી સંખ્યા છે 0. હવે તમને એવું પૂછવામાં આવે કે સૌથી મોટી બેકી સંખ્યા એક અંકની સૌથી મોટી બેકી સંખ્યા કઈ? તો તમે આમાં જોશો કે 1, 0, 1, 2, 3. તો આમાં કઈ બેકી સંખ્યા છે? 2, 4, 0, 6 અને 8. બરોબર છે. તો 0, 2, 4, 6 અને 8 જે બેકી સંખ્યા રહેલી છે એક અંકની, તો એમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો તમે કહેશો આપણે અહીંથી જઈએ 0. તો કે 0 થી મોટી કોઈ છે? હા છે. કેટલા છે? 2 છે. તો 2 છે. તો 2 થી કોઈ મોટી છે? હા 4 છે. 4 થી કોઈ મોટી સંખ્યા છે? તો કે તમે કહેશો હા 6 છે. તો 6 થી કોઈ મોટી સંખ્યા છે એક અંકની? હા. તો કે 8 છે. 8 થી કોઈ મોટી સંખ્યા છે કે જે બેકી સંખ્યા હોય અને એક અંકની સંખ્યા હોય એવી કોઈ 8 થી તમને દેખાય છે કે એક અંકની હોય અને બેકી સંખ્યા હોય? તો તમે તરત ના પાડશો કે ના, 8 થી મોટી અને બેકી સંખ્યા હોય તથા એક અંકી સંખ્યા હોય તેવી સંખ્યા 8 થી આગળ જતા નથી મળતી. 9 મળે છે જે એક અંકી સંખ્યા છે, પણ એ બેકી સંખ્યા ન કહેવાય. જેથી આપણે કહી શકીએ કે એક અંકની સૌથી મોટી બેકી સંખ્યા 8 મળે. બરોબર છે. તો પહેલા એક અંકી સંખ્યાની આપણે એક અંકી સંખ્યા લખી, એમાંથી ટોટલ 6 પ્રશ્નો બનશે. કેટલા પ્રશ્નો બનશે? ટોટલ 6 પ્રશ્નો બનશે. પહેલો પ્રશ્ન તો કે એક અંકી સૌથી નાની સંખ્યા કઈ? તો કે 0. એક અંકી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 9. એક અંકી સૌથી નાની એકી સંખ્યા કઈ? તો કે 1. એક અંકી સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો કે 0. એક અંકી સૌથી મોટી એકી સંખ્યા કઈ? તો કે 9. એક અંકી સૌથી મોટી બેકી સંખ્યા કઈ? તો કે 8. બરોબર છે. 6 પ્રશ્નો બનશે. ખાસ યાદ રાખજો, એક અંકી સંખ્યા તમને આવે, એક અંકી સંખ્યા આપણે લખીએ તો એમાંથી કેટલા પ્રશ્નો બને? એટલા પ્રશ્નો બનશે.
તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ ખ્યાલ આવી ગયો હશે કે કયા કયા પ્રશ્નો બને, કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકાય એક જ લાઈનમાંથી, બરોબર છે. આવી રીતે પ્રશ્નો બનાવી શકાય ને આવી રીતે પૂછી શકાય. તો બધાને ખાસ યાદ રહી જશે કે સૌથી નાની એકી સંખ્યા કઈ, સૌથી મોટી એકી સંખ્યા કઈ, એક અંકી સંખ્યા કઈ, સૌથી નાની એક અંકી સંખ્યા કઈ. હવે પછી ત્રીજો પ્રશ્ન આવશે કે સૌથી નાની એક અંકી એકી સંખ્યા કઈ, સૌથી મોટી એક અંકી એકી સંખ્યા કઈ. હવે પછીનો પ્રશ્ન આવશે પાંચમો પ્રશ્ન કે સૌથી નાની એક અંકી બેકી સંખ્યા કઈ, સૌથી મોટી એક અંકી બેકી સંખ્યા કઈ, બરોબર છે. એ રીતે આપણે 6 પ્રશ્નો આવશે, બરોબર છે. હવે આપણે દ્વિઅંકી સંખ્યામાં જઈએ તો કે એક અંકી સંખ્યા આપણે પૂરી કરી. હવે આપણે દ્વિઅંકી સંખ્યા, તો કે દ્વિઅંકી સંખ્યા પણ આપણે ગયા લેક્ચરમાં કોષ્ટક દ્વારા સમજેલા કે દ્વિઅંકી સંખ્યા ક્યાંથી શરૂ થાય, કેટલે સુધી આવેલી છે. તો કે 10 થી શરૂ થાય, 10 11 12 13 14 એ રીતે 99 સુધી આવેલી છે દ્વિઅંકી સંખ્યા. દ્વિઅંકી સંખ્યા કોને કહેવાય? તો આપણે પાછલા લેક્ચરમાં શીખી ગયા કે દ્વિઅંકી સંખ્યા એને કહેવાય કે જે સંખ્યામાં 2 અંક આવતા હોય. જો બધામાં 2 અંક આવે છે, 1 2 1 2 1 2 અને 1 2, બરોબર છે. તો જે સંખ્યામાં 2 અંક રહેલા હોય તે સંખ્યાને દ્વિઅંકી સંખ્યા કહેવાય છે, બરોબર છે. અને દ્વિઅંકી સંખ્યા કઈ છે? તો કે 10 થી ચાલુ કરીને 99 સુધીની જે સંખ્યા છે દ્વિઅંકી સંખ્યા છે. 99 માં એક ઉમેરો તો કેટલા આવશે? 100 આવશે. 100 છે એ તમે 100 લખો, બરોબર છે. તો ગણો છો 1 2 ને 3, તો એ ત્રિઅંકી સંખ્યા થઈ જાય. આપણે દ્વિઅંકી સંખ્યા જોવાની છે તો 10 થી ચાલુ કરીને 99 સુધીની સંખ્યાને દ્વિઅંકી સંખ્યા કહેવાય, બરોબર છે. એ આપણને ખ્યાલ આવી ગયો દ્વિઅંકી સંખ્યા. હવે આપણે જો એક લેક્ચરમાં આપણે શીખેલા કે સૌથી નાની દ્વિઅંકી સંખ્યા કઈ, તો કે સૌથી નાની દ્વિઅંકી સંખ્યા કઈ, તો કે 9 પછી કયા આવે? 10. તો 10 જે છે એ સૌથી નાની દ્વિઅંકી સંખ્યા છે, જે આપણે ગયા લેક્ચરમાં ભણેલા. એટલે એમાં આપણે વધારે અત્યારે ઊંડા ઉતરશું નહીં. સૌથી નાની સંખ્યા દ્વિઅંકી અને સૌથી મોટી દ્વિઅંકી સંખ્યા ગયા લેક્ચરમાં આપણે ભણી ગયેલા છીએ, બરોબર છે. તો સૌથી મોટી દ્વિઅંકી સંખ્યા તમને હું પૂછું તો તમે બધા જ વિદ્યાર્થી મિત્રો જવાબ આપશો કે સૌથી મોટી દ્વિઅંકી સંખ્યા 99 થાય, બરોબર છે. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી નાની દ્વિઅંકી એકી સંખ્યા કઈ, સૌથી નાની દ્વિઅંકી એકી સંખ્યા કઈ. તો હું યાદ રાખવાનું છે એકી સંખ્યા માટે એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય. તો આપણે પહેલા એકી સંખ્યા શોધશું. સૌથી પહેલી કઈ એકી સંખ્યા આવે? તો કે 11 છે. તો 11 થી પાછળ જઈએ તો 10 છે. 10 છે એ એકી સંખ્યા છે? નહીં. કેવી રીતે ખબર પડી? કે 10 નો એકમનો અંક 0 છે. 0 એકમનો અંક હોય 2 4 6 8 કે 0 જે સંખ્યાનો એકમનો અંક હોય તે સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીશું, બરાબર. તો 10 થી આગળ વધ્યા તો 11 આવ્યા. 11 છે એ 11 નો એકમનો અંક એટલે શું? જમણી બાજુનો પહેલો અંક, બરોબર છે. તો જમણી બાજુનો જે પહેલો અંક છે એ આપણને ખ્યાલ આવે કે એકમનો અંક છે. અને 11 જે છે એ જુઓ 10 પછી 11 આવે છે, બરોબર છે. 11 પછી 12, 12 પછી 13 આવશે. અહીંયા આપણને 13 છે 11 કરતા મોટી સંખ્યા થઈ જશે, બરોબર છે. દ્વિઅંકી એકી સંખ્યા થશે, પણ એ 13 જે છે એ દ્વિઅંકી મોટી સંખ્યા બનશે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે 11 જે છે એ દ્વિઅંકી સૌથી નાની એકી સંખ્યા છે, બરોબર છે. દ્વિઅંકી સૌથી નાની એકી સંખ્યા છે. કઈ સંખ્યા? દ્વિઅંકી એકી સંખ્યા સૌથી નાની કઈ? તો કે 11, બરોબર છે. એવી જ રીતે દ્વિઅંકી સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો કે દ્વિઅંકી સૌથી નાની બેકી સંખ્યા તમે તરત જવાબ આપશો કે સાહેબ 10. ખ્યાલ આવે છે? તમે તરત જ જવાબ આપશો કે દ્વિઅંકી સૌથી નાની બેકી સંખ્યા, તો કે દ્વિઅંકી સૌથી નાની બેકી સંખ્યા 10 રહેશે. શું કામ? કારણ કે 10 નો એકમનો અંક 2 4 6 8 કે 0 માંથી એક છે, મતલબ કે 0 એકમનો અંક 0 છે. અને બીજું તમે કહો કે દ્વિઅંકી સૌથી નાની સંખ્યા આપણે લઈએ તો એ 10 થાય. અને 10 જે છે એ બેકી સંખ્યા છે, જેથી આપણે કહી શકીએ કે સૌથી નાની દ્વિઅંકી બેકી સંખ્યા
10 થાય। હવે આપણને બીજો પ્રશ્ન ઉદ્ભવે કે દ્વિઅંકી સૌથી મોટી એકી સંખ્યા કઈ? દ્વિઅંકી તો પહેલા એ જોવાનું કે સૌથી મોટી દ્વિઅંકી સંખ્યા કઈ? તો કે 99। 99 નો એકમનો અંક કયો છે? તો કે 99 નો એકમનો અંક 9 છે। જે 9 છે એ શું સૂચવે છે? તો કે 9 જે છે એ એકી સંખ્યા, એકમનો અંક 9 હોય તો એ સંખ્યાને એકી સંખ્યા કહેવાય। તો આપણે કહી શકીએ કે 99 જે છે એ સૌથી મોટી એકી સંખ્યા છે, દ્વિઅંકીમાં સૌથી મોટી એકી। ખાસ યાદ રાખજો, કદાચ હું એવું ન બોલું કે દ્વિઅંકી કે એક અંકી બોલવાનું મારે રહી જાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જ્યારે દ્વિઅંકીની વાત કરતા હોય ત્યારે જો મારાથી ના બોલાય તો તમારે સમજવાનું કે દ્વિઅંકીની જ વાત કરીએ છીએ, જેમાં સૌથી મોટી એકી સંખ્યાની વાત થાય છે, અથવા તો એક અંકીની વાત કરતા હોઈએ એમાં 8 કે 9 લેતા હોય તો 9 જે છે એ સૌથી મોટી એકી સંખ્યાની વાત, એક અંકી એકી સંખ્યાની વાત થાય છે। તમારે વ્યવસ્થિત રીતે સમજી લેવાનું રહેશે, બરોબર છે? તો 99 જે છે એ સૌથી મોટી સૌથી મોટી દ્વિઅંકી એકી સંખ્યા બનશે। હવે બીજો પ્રશ્ન આપણને ઉદ્ભવે તો કે સૌથી મોટી દ્વિઅંકી બેકી સંખ્યા કઈ? તો કે બેકી સંખ્યા કઈ? તો આપણે એક આમાં 99 માં એક ઉમેરીએ તો આગળ 100 આવી જાય છે। જે 100 આવે તો ત્રિઅંકી સંખ્યા થઈ જાય। તો આપણે પાછળ ચાલીએ તો કેટલા મળે? એક બાદ કરીએ તો કે 98 મળે। 98 મળે તો 98 માં એકમનો અંક કયો? તો કે 8। જે 8 છે એ શું બતાવે આપણને? તો કે 98 જે છે એ બેકી સંખ્યા છે એમ બતાવે। 98 બેકી સંખ્યા છે તો 98 થી આગળ કોઈ બેકી સંખ્યા છે દ્વિઅંકી? તો કે ના, 98 થી આગળ દ્વિઅંકી કોઈ બેકી સંખ્યા છે નહીં। તેથી આપણે કહી શકીએ કે સૌથી મોટી દ્વિઅંકી બેકી સંખ્યા 98 છે। ખ્યાલ આવી ગયો બધાને? દ્વિઅંકી સંખ્યામાં બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે કે દ્વિઅંકી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે દ્વિઅંકી સૌથી મોટી સંખ્યા 99। એવી જ રીતે દ્વિઅંકી સૌથી નાની સંખ્યા કઈ? તો કે 10। એવી જ રીતે બીજો પ્રશ્ન આવે કે દ્વિઅંકી સૌથી નાની એકી સંખ્યા કઈ? તો કે દ્વિઅંકી સૌથી નાની એકી સંખ્યા 11। દ્વિઅંકી સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો કે 10। દ્વિઅંકી સૌથી મોટી એકી સંખ્યા કઈ? તો કે 99। દ્વિઅંકી સૌથી મોટી બેકી સંખ્યા કઈ? તો કે 98। બધાને ખ્યાલ આવી ગયો હશે? બધા જ એક અંકી સંખ્યા દ્વિઅંકી સંખ્યા લીધું, બધાને સ પ્રશ્નો તમારે આમાં આવશે। સ પ્રશ્નો તમારે બધાને યાદ રહેવા જોઈએ, વ્યવસ્થિત રીતે સમજીને બધા યાદ રાખવાના છે। તમે ખાલી લખો ત્યાં તમને ખ્યાલ આવી જાવ। પહેલા તો તમને એકી સંખ્યા અને બેકી સંખ્યાની વ્યાખ્યા ખબર હોવી જોઈએ, તો એ આપણે પહેલા લેક્ચરમાં ભણેલા છીએ, તો એ બધાએ વ્યવસ્થિત રીતે સમજી લેવાની છે કે એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય। પછી અંકોને આધારે સંખ્યાનું વર્ગીકરણ કઈ રીતે થાય એ તમને ખાસ યાદ હોવું જોઈએ। પછી આપણે સંખ્યા ઉપર જઈ શકીએ કે ભાઈ સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા, સૌથી એક અંકી સૌથી નાની એકી સંખ્યા, એક અંકી સૌથી નાની બેકી સંખ્યા, એક અંકી સૌથી મોટી બેકી સંખ્યા, એક અંકી સૌથી મોટી એકી સંખ્યા, બધો જ ખ્યાલ તમને એ રીતે આવશે। હવે વાત કરીએ ત્રિઅંકી સંખ્યાની। ત્રિઅંકી સંખ્યા ક્યાંથી આપણે હંમેશા યાદ રાખવાનું કે જ્યાં આગળની સંખ્યા મતલબ પહેલી સંખ્યા પૂરી થતી હોય, દાખલા તરીકે એક અંકી સંખ્યા 9 પૂરી થાય તો એના પછીની દ્વિઅંકી સંખ્યા 9 પછીના આંકડાથી 10 થી ચાલુ થાય। એ ખાસ એવી જ રીતે 99 પૂરા થયા ત્યાંથી એક ઉમેરો, 99 માં એક ઉમેરો તો 100 આવે, જે 100 છે એ ત્રિઅંકી પહેલી સંખ્યા બને। બધાને એ આપણે ગયા લેક્ચરમાં વ્યવસ્થિત રીતે સમજાવેલું છે। તો ત્રિઅંકી સૌથી નાની સંખ્યા કઈ બને? તો તમે ગયા લેક્ચરમાં ભણેલા છો એટલે તરત જ તમે જવાબ આપશો કે ત્રિઅંકી સૌથી નાની સંખ્યા 100 બને। તો બીજો પ્રશ્ન તમને હું પૂછું કે ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો તમે તરત જવાબ આપશો કે ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા 999 બનશે। જે આ બંને પ્રશ્નો આપણે ગયા લેક્ચરમાં ભણી ગયેલા છીએ। હવે એમાં નવો પ્રશ્ન તમને પૂછવામાં આવે કે ત્રિઅંકી સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો તમે તરત જવાબ આપશો કે ત્રિઅંકી સૌથી નાની બેકી સંખ્યા, તમારે અહીંયા સૌથી એવું યાદ રાખવાનું, કારણ કે આપણે સૌથી એવું બધે લખતા નથી। સૌથી નાની, સૌથી મોટી બેકી સંખ્યા, સૌથી મોટી એકી સંખ્યા, સૌથી મોટી સંખ્યા, એટલે આપણે સૌથી શબ્દ આમાં લખતા નથી। તો આપણે
તારે લેવાનું રહેશે કે સૌથી નાની સંખ્યાની જ વાત થાય છે, બરોબર છે. તો સૌથી નાની બેકી સંખ્યા 100 આવશે. કેમ 100 આવશે? સૌથી નાની ત્રિઅંકી સંખ્યા 100 છે. તો સૌથી નાની ત્રિઅંકી સંખ્યામાં સૌથી નાની ત્રિઅંકી સંખ્યા પૈકી સૌથી નાની બેકી સંખ્યા 100 આવે. કેમ 100 આવે? કે 100 નો એકમનો અંક 0 છે. તો 0 માં 0 કઈ 0 જેનો એકમનો અંક હોય તેને કઈ સંખ્યા કહેવાય? તો કે બેકી સંખ્યા કહેવાય. 100 થી પાછળ જાઓ. હવે આપણને પ્રશ્ન પૂછે કે 100 જ કેમ ત્રિઅંકી સંખ્યામાં સૌથી નાની બેકી સંખ્યા 100 જ કેમ બને? તો કે પહેલા આપણે બેકી સંખ્યાની અને એકી સંખ્યાની વ્યાખ્યા પ્રમાણે નક્કી કર્યું કે ભાઈ એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. તો બેકી સંખ્યા 100, 102, 104 એ રીતે અહીંયા બરાબર. 102, 104 એ તો મોટા છે 100 કરતા. હવે 100 થી પાછળ જઈએ, 100 થી 1 બાદ કરીએ તો એ દ્વિઅંકી સંખ્યા થઈ જાય છે. તો દ્વિઅંકી સંખ્યામાં આપણે શીખી ગયા, એ તો આપણે દ્વિઅંકી સંખ્યામાં જોયું જ છે, પણ આપણે ત્રિઅંકી સંખ્યા લેવાની છે. અને એમાં ત્રિઅંકી સંખ્યામાં સૌથી નાની બેકી સંખ્યા જ્યારે લેવાની હોય તો અહીંથી આપણે પાછળ ના જઈ શકીએ, આગળ જઈ શકીએ ત્રિઅંકી સંખ્યામાં. પણ આગળ જઈએ તો એ સંખ્યા મોટી સંખ્યા બને. તો અહીંયા સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 100 છે. એ સૌથી નાની બેકી સંખ્યા ત્રિઅંકી સંખ્યામાં સૌથી નાની બેકી સંખ્યા 100 બને, બરોબર છે. હવે આગળ વધીએ કે સૌથી નાની બેકી સંખ્યા જોઈ લીધું. ત્રિઅંકી સંખ્યામાં સૌથી નાની એકી સંખ્યા કઈ? તો કે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યામાં જોયેલું એક પછી એક ઉમેરતા જાઓ. જો એકી સંખ્યા તમને મળે તો એમાં એક ઉમેરો તો એના પછીની બેકી સંખ્યા મળે. તો 101 માં 100 માં 1 ઉમેરો તો 101 મળે. 101 3 અંકની સંખ્યા છે. હા છે 3 અંકની સંખ્યા. અને કઈ સંખ્યા છે? એકમનો અંક કયો છે? તો કે એકમનો અંક 1 છે. એકમનો અંક 1 છે તો એનાથી શું સાબિત થાય? કે તે સંખ્યા એકી સંખ્યા છે. તો સૌથી નાની ત્રિઅંકી એકી સંખ્યા આપણે જોઈતી હોય તો સૌથી નાની ત્રિઅંકી સૌથી નાની ત્રિઅંકી એકી સંખ્યા 101 બને, બરોબર છે. તો તમને ખ્યાલ આવી ગયો છે કે સૌથી નાની સંખ્યા ત્રિઅંકી 100, સૌથી નાની ત્રિઅંકી બેકી સંખ્યા 100 અને સૌથી નાની ત્રિઅંકી એકી સંખ્યા 101 બને. હવે બીજા આમાં જે બે પ્રશ્નો આવેલા એ જ પ્રશ્નો આમાં આવશે કે સૌથી મોટી ત્રિઅંકી સંખ્યા આપણે કીધી 999, બરોબર છે. 999 થી આગળ જઈએ તો 1000 આવે અને 1000 જે છે એ 4 અંકી સંખ્યા થઈ જાય. આપણે 999 થી ત્રિઅંકી સંખ્યામાં આગળ વધી શકતા નથી. તો 999 છે, પહેલા 999 જોઈ લે કે ભાઈ 999 જે છે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. તો 999 માં એકમનો અંક 9 છે. તો એકમનો અંક 9 હોય એ સંખ્યાને એકી સંખ્યા કહેવાય. તો એકમનો અંક 9 છે તો એકી સંખ્યા કહેવાય. તો સૌથી મોટી કહેવાય, સૌથી નાની કહેવાય, કઈ કહેવાય? તો કે તમને ખ્યાલ આવશે કે ત્રિઅંકી સંખ્યાની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો સૌથી મોટી એકી સંખ્યા 999 બને, બરોબર છે. તો સૌથી ત્રિઅંકી સંખ્યામાં સૌથી મોટી એકી સંખ્યા કઈ? તો કે 999, બરોબર છે. બધાને ખ્યાલ આવ્યો? ત્રિઅંકી સૌથી મોટી એકી સંખ્યા 999 બનશે. 999 થી આપણે આગળ તો જઈ શકતા નથી, ત્યાંથી તો 4 અંકી સંખ્યા શરૂ થઈ જાય છે. તો હવે આપણે શું કરવાનું છે કે 999 માંથી એક બાદ કરીને પાછળ જઈએ, જેથી કરીને પાછળ જઈએ તો આપણને બીજી સંખ્યાઓ મળે. એમાંથી આપણને ખબર પડે કે ત્રિઅંકી સૌથી મોટી બેકી સંખ્યા કઈ? એક બાદ કરીએ તો 998 મળે. 998 નો એકમનો અંક કયો છે? 8 છે. 998 નો એકમનો અંક 8 છે. તો એનો મતલબ શું નીકળે કે 998 જે છે બેકી સંખ્યા છે. પણ બેકી સંખ્યા છે તો મોટી છે કે નાની છે જોવું તો 998 થી આગળ વધીએ તો 999 આવે જે એકી સંખ્યા આવે. એનાથી આગળ વધીએ તો 1000 આવે. પણ 1000 જે છે એ 4 અંકી સંખ્યા થઈ જાય. એટલે આપણે 998 ને તે હાલમાં ધ્યાનમાં લેવા પડે, કારણ કે 998 થી પાછળ જાવ તો એનાથી નાની સંખ્યા મળે અને 998 થી આગળ જઈએ તો બેકી સંખ્યા મળે ખરી. બેકી સંખ્યા તો અનંત સુધી આવેલી છે, પરંતુ એ કઈ આવશે? 4 અંકની સંખ્યા આવશે, 3 અંકની સંખ્યા આવશે નહીં. જેથી કરીને આપણે કહી શકીએ કે ત્રિઅંકી સૌથી મોટી બેકી સંખ્યા 998 થાય. કઈ થાય? 998 સૌથી મોટી બેકી સંખ્યા થાય, બરોબર છે. બધાને ખ્યાલ આવ્યું છે? આમાં પણ 3 પહેલા 6 પ્રશ્નો આવશે કે ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે ત્રિઅંકી કેટલી? 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ?
તો કે 3 અંકની સૌથી મોટી સંખ્યામાં તમે તરત જવાબ આપશો કે 100. એવી જ રીતે ત્રિઅંકી સૌથી નાની સંખ્યા કઈ? સોરી, ભૂલ પડી ગઈ આપણે. ત્રિઅંકની સૌથી નાની સંખ્યા કઈ? તો કે તરત તમે જવાબ આપશો 100. એવી જ રીતે ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા કઈ? તો તમે જવાબ આપશો 999. બરોબર છે. એવી જ રીતે હવે તમને બીજા 4 પ્રશ્નો પૂછવામાં આવે કે ત્રિઅંકી સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો તમે જાતે જ જવાબ આપી શકશો. એટલું સમજાવ્યા પછી કે ત્રિઅંકી સૌથી નાની બેકી સંખ્યા 100. ત્રિઅંકી સૌથી નાની એકી સંખ્યા કઈ? તો તમે કહેશો કે 101. બરોબર છે, બધાને ખ્યાલ આવે છે. એવી જ રીતે તમને ત્રિઅંકી સૌથી મોટી એકી સંખ્યા પૂછવામાં આવે તો તમે કહેશો કે 999. એવી જ રીતે તમને ત્રિઅંકી સૌથી મોટી બેકી સંખ્યા પૂછવામાં આવે તો તમે જવાબ આપશો કે ત્રિઅંકી સૌથી મોટી બેકી સંખ્યા 998 મળે. હવે આપણે 4 અંકી સંખ્યાની વાત કરીએ. બધામાં 6 પ્રશ્નો આવશે. 1 અંકી સંખ્યામાં આપણે 6 પ્રશ્નો લીધા. બરોબર છે. 6 પ્રશ્નો તમને સમજાવ્યા. બધા વિદ્યાર્થી મિત્રોને વ્યવસ્થિત રીતે યાદ રહી ગયા હશે. બરોબર છે. એવી જ રીતે દ્વિઅંકી સંખ્યામાં આવા 6 પ્રશ્નો પૂછે. ત્રિઅંકી સંખ્યામાં આવી જ રીતે આવા 6 પ્રશ્નો આપણે આજના લેક્ચર માટે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યામાં 6 પ્રશ્નો બધામાં થશે. એવી જ રીતે હવે વાત કરીએ 4 અંકી સંખ્યા. તો કે 4 અંકી સંખ્યામાં સૌથી આપણે વાત કરીએ 999, જે ત્રિઅંકી સંખ્યા જ્યાં પૂરી થઈ એમાં 1 ઉમેરો એટલે 4 અંકી સૌથી નાની સંખ્યા મળશે. 4 અંકી સૌથી નાની સંખ્યા કઈ? તો તમે બધા જ જવાબ આપશો કે 1000. બરોબર છે. એવી જ રીતે 4 અંકી સૌથી મોટી સંખ્યા તમને પૂછવામાં આવે તો 4 અંકી સૌથી મોટી સંખ્યા પૂછો તો તમે તરત જ જવાબ આપશો કે 9999. કેમ? તો કે તમે ગયા લેક્ચરમાં આપણે વ્યવસ્થિત રીતે સમજીને માહિતી લીધેલી છે કે 4 અંકની સંખ્યા સૌથી મોટી સંખ્યા 9999 થાય. કારણ કે 9999 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 10,000 થાય. જે 10,000 છે 5 અંકની સંખ્યા થાય. તેથી આપણે કહી શકીએ કે 9999 એ સૌથી મોટી 4 અંકી સંખ્યા છે. જ્યારે સૌથી નાની 4 અંકી સંખ્યા 1000 છે. હવે પેલો આમાં જે રીતે પ્રશ્નો આપણે શીખ્યા એ જ રીતે આમાં ફરીથી આપણને પ્રશ્ન ઉદ્ભવે કે 4 અંકી, ચાલો આપણે ધારી લીધું કે 4 અંકી સૌથી નાની સંખ્યા 1000 છે. બરોબર છે. તો 4 અંકી સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો કે 4 અંકી સૌથી નાની બેકી સંખ્યા પણ 1000 થશે. કેમ? તો કે સૌથી નાની બેકી સંખ્યા 4 અંકી સૌથી નાની સંખ્યા 1000 છે. તો 4 અંકી સૌથી નાની સંખ્યા 1000 હોય તો 4 અંકી સૌથી નાની સંખ્યા 1000 હોય તો 1000 ને આપણે જોઈએ તો 1000 નો એકમનો અંક કયો? તો કે 1000 નો એકમનો અંક 0 છે. 1000 નો એકમનો અંક 0 હોય, જે સંખ્યાનો એકમનો અંક 0 હોય એને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? તો કે બેકી સંખ્યા કહીએ છીએ. જેથી આપણે કહી શકીએ કે સૌથી નાની બેકી સંખ્યા 4 અંકની સૌથી નાની બેકી સંખ્યા 1000 થાય. બરોબર છે. એવી જ રીતે એવી જ રીતે 4 અંકની સૌથી નાની એકી સંખ્યા કઈ? તો કે 1000 માં 1 ઉમેરો એના પછીની જે સંખ્યા હોય ખાસ યાદ રાખવાનું. એકી સંખ્યા અને બેકી સંખ્યા એક પછી એક આવે. એક સંખ્યા એકી હોય, એક સંખ્યા બેકી હોય. દાખલા તરીકે 1 છે એકી સંખ્યા છે તો 1 માં 1 ઉમેરો તો 2 આવે. તો 2 જે છે એ બેકી સંખ્યા છે. 2 માં 1 ઉમેરો તો 3 છે એકી સંખ્યા છે. પાછી જે 4 આવે તો 4 છે એ બેકી સંખ્યા છે. તો 1 મૂકીને 1 જેમ જાવ તેમ એકી સંખ્યા અને બેકી સંખ્યા મળતી જાય. બરોબર છે. એક સંખ્યા એકી, એક સંખ્યા બેકી. પણ ધ્યાન એ રાખવાનું છે કે આપણે ક્રમશઃ જવાનું હોય તો જ આ નિયમ પડાય. બાકી તમે ક્રમશઃ ના જાઓ તો આ નિયમ જળવાય નહીં. બરોબર. તો ખાસ આપણે યાદ રાખવાનું કે એકી સંખ્યા, દાખલા તરીકે આ બેકી સંખ્યા મળી તો એના પછીની સંખ્યા એકી હશે. અને આપણે જોયું કે આનાથી પાછળ જઈએ તો પાછળ એકી સંખ્યા કઈ મળે? તો કે 999 મળે. પણ 999 જે છે ત્રિઅંકી સંખ્યા બને. આપણે કઈ જોઈએ છે? 4 અંકી સંખ્યા અને સૌથી નાની એકી સંખ્યા જોઈએ. બરાબર છે. તો 4 અંકી સૌથી નાની એકી સંખ્યા કઈ બનશે? તો કે 1001 નાની એકી સંખ્યા. બરાબર છે. ખ્યાલ આવી ગયો બધાને કે 4 અંકી સૌથી નાની બેકી સંખ્યા તો કે 1000, 4 અંકી સૌથી નાની એકી સંખ્યા તો કે 1000. બરાબર છે. હવે આપણે શું શીખ્યા કે હમણાં શું આપણે બધાને તમને પૂછવામાં આવ્યું, મેં પૂછ્યું કે ભાઈ સૌથી મોટી 4 અંકી સંખ્યા કઈ? તો તમે કીધું કે સૌથી મોટી 4 અંકી સંખ્યા 9999. પણ 9999 જે છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? તો તમે તરત જવાબ આપશો કે આ સંખ્યાનો એકમનો અંક 9 છે. કે એટલે તમે કહી શકો કે જે સંખ્યાનો એકમનો અંક 1,
3, 5, 7 કે 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા કહીશું, બરોબર છે. તો 9999 ને સૌથી મોટી સંખ્યા તો કરી, પણ 4 અંકની સૌથી મોટી સંખ્યામાં સૌથી મોટી એકી સંખ્યા પણ 9999 ને કહેવાય. સૌથી મોટી એકી સંખ્યા કઈ? તો કે 9999, બરોબર છે. તો બધાને ખાસ યાદ રાખવાનું રહેશે કે 4 અંકી સૌથી મોટી એકી, 4 અંકી સૌથી મોટી એકી સંખ્યા કઈ? તો કે 9999. હવે વાત કરીએ કે 4 અંકી સૌથી મોટી બેકી સંખ્યા કઈ? તો કે આ જે સંખ્યા આવી એમાં શું આપણે કોઈ પણ આપણી પાસે એક અંક એક સંખ્યા છે, એમાં એક દાખલા તરીકે એક ખબર પડી જાય કે એકી સંખ્યા છે બેકી સંખ્યા છે, એટલે આપણે શું કરીએ? એક ઉમેરીએ અથવા એક બાદ કરીએ. તો આગળ પાછળની બે, એના પછીની જે બંને છે બેકી સંખ્યા આપણને મળે, બરોબર. આગળ એક અને એક પાછળ, બરોબર છે, બંને એકી સંખ્યા. દાખલા તરીકે એકી સંખ્યા છે 9999, આના પછી આમાં એક ઉમેરો જે સંખ્યા આવશે બેકી સંખ્યા આવશે, આનાથી એક બાદ કરો તો પણ એ જે આવશે 9998 બેકી સંખ્યા આવશે, બરોબર. તો હવે અહીંથી આપણે આગળ તો જવાનું નથી, આપણે પાછળ જઈએ. કરતા આગળ કેમ નથી જવાનું? પછી જે સંખ્યા આવે છે એ 5 અંકની સંખ્યા આવશે, 10,000 જે છે એ, બરોબર છે. તો આપણે એને ધ્યાનમાં 5 અંકી આપણે અત્યારે વાત નથી કરતા, આપણે કઈ વાત કરીએ? 4 અંકની સંખ્યાની વાત કરીએ છીએ. તો 4 અંકની જ્યારે સંખ્યાની વાત કરતા હોય તો 9999 તો આપણે ખબર છે કે સૌથી મોટી એકી સંખ્યા છે, એનાથી એક અંક પાછળ ચાલીએ તો 9998 જે 8 જે છે એકમનો એ બેકી સંખ્યા દર્શાવે છે. તેથી સૌથી મોટી બેકી સંખ્યા 4 અંકની સૌથી મોટી બેકી સંખ્યા કઈ બને? તો કે 9998. તો બધાને ખાસ ખ્યાલ આવ્યો છે 4 અંકની સૌથી મોટી સંખ્યા, 4 અંકની સૌથી મોટી સંખ્યા, 4 અંકની સૌથી નાની સંખ્યા. બે પ્રશ્નો આમાં આવી છે, પહેલા જે આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા. પછીના પ્રશ્નો કે 4 અંકની સૌથી નાની એકી સંખ્યા, 4 અંકની સૌથી નાની બેકી સંખ્યા. એવી જ રીતે આ સાઈડ આવશે 4 અંકની સૌથી મોટી બેકી સંખ્યા, 4 અંકની સૌથી મોટી એકી સંખ્યા, બરોબર છે. તો એ રીતે ખ્યાલ આવ્યો. બધા જ 6 પ્રશ્નો આપણે જોયા. ફરીથી એક વખત આપણે બધી જ સંખ્યાઓનું રિવિઝન કરી લઈએ, બરોબર છે. તો કે પહેલા આપણે જોવાનું છે કે એક અંકી સંખ્યા કેટલી? તો કે એક અંકી સંખ્યા કેટલી છે? તો એક અંક હોય તેવી સંખ્યા ટોટલ 10 મળે છે. કઈ? તો 0 થી 9 સુધીની જે 10 સંખ્યા છે એને એક અંકી સંખ્યા કહેવાય. હવે પ્રશ્ન આવે કે સૌથી નાની એક અંકવાળી સંખ્યા કઈ? તો કે 0. સૌથી મોટી એક અંકવાળી સંખ્યા કઈ? તો કે 9. ખાસ તમે સાથે સાથે જે હું પ્રશ્નો પૂછું છું એ પ્રશ્નો ઉપર ખાસ ભાર મૂકતા જજો, જેથી કરીને તમને ખબર પડે કે આમાંથી કેવા કેવા પ્રશ્નો આપણે પૂછાઈ શકે પ્રવેશ પરીક્ષા નવોદયની, અને કેવા આપણે જવાબ આપી શકીએ, બરોબર છે. તો ખાસ બધા મિત્રો જોતા જજો કેવા પ્રશ્નો આમાંથી આવી શકે, બરોબર છે. હવે વાત કરીએ સૌથી એક અંકી સૌથી નાની એકી સંખ્યા. તો કે એક અંકી સૌથી નાની એકી સંખ્યા એ એક અંકી સૌથી નાની બેકી સંખ્યા, તો કે 0, બરોબર છે. પછી પ્રશ્ન મોટી સંખ્યામાં, તો કે સૌથી મોટી એક અંકી સૌથી મોટી એકી સંખ્યા 9. એવી જ રીતે એક અંકી સૌથી મોટી બેકી સંખ્યા 8, બરોબર છે. એવી જ રીતે આમાં સિમ્પલ, બરોબર છે. અહીંયા જે આ ટપકા દર્શાવ્યા છે આપણે એ રીતે આગળ વધવાનું છે. એ ટપકા દર્શાવ, બરોબર. એ તો બધાને ખ્યાલ આવી ગયો છે કે સંખ્યા એમના ચાલુ રહેશે, બરોબર. 12, 13, 14 એ રીતે 98 સુધી, બરોબર છે. હવે વાત કરીએ દ્વિઅંકી સંખ્યા. તો દ્વિઅંકી સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો કે 10, 11, 12 એ રીતે 99 સુધીની સંખ્યા જે છે એ દ્વિઅંકી સંખ્યા દર્શાવે છે, બરોબર. એ ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી. સૌથી નાની દ્વિઅંકી સંખ્યા કઈ? તો કે 10. સૌથી મોટી દ્વિઅંકી સંખ્યા કઈ? તો કે 99. હવે પ્રશ્ન આવે, બીજા 4 પ્રશ્નો આવે કે સૌથી દ્વિઅંકી સંખ્યામાં સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો કે સૌથી નાની દ્વિઅંકી બેકી સંખ્યા 10. સૌથી નાની દ્વિઅંકી એકી સંખ્યા કઈ? તો તમે કહેશો કે 11. એવી જ રીતે સૌથી મોટી દ્વિઅંકી બેકી સંખ્યા કઈ? તો કે 98. એવી જ રીતે સૌથી નાની સૌથી મોટી દ્વિઅંકી એકી સંખ્યા કઈ? તો તમે કહેશો 99, બરોબર છે. આવા 4 પ્રશ્નો દરેક ટોપિકમાં આવશે. એ 6 પ્રશ્નો આવશે, જેમાંથી બબ્બે આપણે ગયા લેક્ચરમાં વ્યવસ્થિત રીતે કોષ્ટક વ્યવસ્થિત રીતે બનાવીને આપણે સમજેલું. એવી જ રીતે ત્રિઅંકી સૌથી નાની સંખ્યા કઈ? તો તમે કહેશો કે 100. તો એવી જ રીતે ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા કઈ? તો તમે કહેશો કે 999. હવે બીજા 2 પ્રશ્નો પૂછવામાં આવે કે ત્રિઅંકી
સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો કે ત્રિઅંકી સૌથી નાની બેકી સંખ્યા 100. ત્રિઅંકી સૌથી નાની એકી સંખ્યા કઈ? તો કે 101. ત્રિઅંકી સૌથી મોટી એકી સંખ્યા કઈ? તો કે 999. એવી જ રીતે ત્રિઅંકી સૌથી મોટી બેકી સંખ્યા કઈ? તો કે 998. બરોબર છે. એવા જ પ્રશ્નો 4 અંકી સંખ્યામાં આવશે. 4 અંકી સૌથી નાની સંખ્યા કઈ? તો તમે તરત જવાબ આપશો કે 1000. એવી જ રીતે 4 અંકી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે તમે તરત જવાબ આપશો કે 9999. બરોબર છે. હવે પછીના પ્રશ્નો બીજા એવા આવશે કે 4 અંકી સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો કે 1000. 4 અંકી સૌથી નાની એકી સંખ્યા કઈ? તો કે 1001. એવી જ રીતે 4 અંકી સૌથી મોટી બેકી સંખ્યા કઈ? તો કે 9998. ખાસ યાદ રાખજો. એવી જ રીતે 4 અંકી સૌથી મોટી એકી સંખ્યા કઈ? તો કે 9999. બરોબર છે. દરેક ખાસ યાદ રાખજો, દરેક જે આપણે અહીંયા માહિતી લખેલી છે, દરેક જે ટોપિક છે, એક અંકી સંખ્યા, દ્વિઅંકી સંખ્યા, ત્રિઅંકી સંખ્યા, 4 અંકી સંખ્યા, 5 અંકી સંખ્યા, બધામાં 6 પ્રશ્નો આપણે બનશે ને 6 પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવાના રહેશે. તમારે તમારી રીતે પોતે પૂછવાના અને પછી આમાં લખવાના. તમારે જોવાનું કઈ સંખ્યા એકી સૌથી એક અંકી સૌથી મોટી એકી સંખ્યા છે, એક અંકી સૌથી નાની એકી સંખ્યા છે, એક અંકી સૌથી મોટી બેકી સંખ્યા છે, એક અંકી સૌથી નાની બેકી સંખ્યા છે, મોટી બેકી. બધું જ તમારે આવડું આજે તમારે છે વિડીયો સ્ટોપ કરીને વ્યવસ્થિત રીતે લખી લેવાનું. તમારી રીતે નોટબુકમાં તમને જે રીતે સમજાય એ રીતે તમારે વ્યવસ્થિત તમને યાદ રહે એ રીતે સારા અક્ષરે લખી લેવાનું રહેશે. વચ્ચે વિડીયો સ્ટોપ કરીને વ્યવસ્થિત લખી લેવાનું, જેથી કરીને આપણે 5મા લેક્ચરમાં આ જ માહિતીનો બધાનો ઉપયોગ કરશું અને બીજા આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાના આધારે નવા ટોપિક ઉપર આપણે જઈશું. તો ખાસ યાદ રાખજો કે એક અંકી સંખ્યા, દ્વિઅંકી સંખ્યા, ત્રિઅંકી સંખ્યા, 4 અંકી સંખ્યામાં આપણે 6 જે પ્રશ્નો પૂછાય બધા પ્રશ્નો યાદ રાખીને એના જવાબો શું આવે બધાએ વ્યવસ્થિત રીતે જોવાનું રહેશે. અને હવે આપણે જોઈએ 5 અંકી સંખ્યામાં. તો 5 અંકી સંખ્યા છે એ તમને આ 4 અંકી સંખ્યા સમજાઈ જાય તો તમે વ્યવસ્થિત રીતે તમારી જાતે 5 અંકી સંખ્યા લખી શકો. તો આજનું જે લેસન છે તમારે 5 અંકી સંખ્યા જાતે લખવાની રહેશે. જો ન સમજાય અને ન તમે લખી શકો તો તમે મને પૂછી શકો છો. બરાબર છે. કોઈ પણ ડર રાખ્યા વિના નથી આવડતું તો શીખવાની કોશિશ કરવાની. બરોબર છે. ન આવડે તો વિડીયો એક વખત નહીં 5 વખત જોવો, 5 વખત એ વિડીયો જોવો, લખો અને પછી પણ ન આવડે તો તમે મને પૂછી શકો છો કે આ 5 અંકની સંખ્યા અમને આવડતી નથી. બરોબર છે. પણ તમે 1 કે 2 વખત વિડીયો વ્યવસ્થિત રીતે સમજશો એટલે તમને ઓટોમેટિક બધું એક જ વખતમાં યાદ રહી જાય. એ રીતે આપણે સમજાવ્યું છે ને બધાને યાદ રહી પણ જશે. બરોબર છે. તો ખાસ યાદ રાખજો કે 5 અંકની જે સંખ્યા છે તમારે લેસનમાં લખવાની રહેશે જાતે. જ્યારે 4 અંક સુધીની જે સંખ્યા છે આપણે વ્યવસ્થિત રીતે શીખ્યા છીએ. તો ખાસ વ્યવસ્થિત રીતે વિડીયો વચ્ચે સ્ટોપ કરીને આ બધું લખી લેજો. સૌથી મોટી એકી સંખ્યા, સૌથી મોટી બેકી સંખ્યા, 4 અંકમાં, 3 અંકમાં, 2 અંકમાં, 1 અંકમાં કઈ સૌથી નાની સંખ્યા આવે, કઈ સૌથી મોટી સંખ્યા આવે, કઈ સૌથી મોટી એકી સંખ્યા, કઈ સૌથી મોટી બેકી સંખ્યા, કઈ સૌથી નાની એકી સંખ્યા, કઈ સૌથી નાની બેકી સંખ્યા, એ બધી જ વિસ્તૃત માહિતી આ લેક્ચરમાં લીધેલી છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ ખ્યાલ આવી ગયો હશે. બરોબર છે. અને ખાસ તમને આ લેક્ચર તમે ચાલુ કરો તો મેં તમને શરૂઆતમાં પણ કીધું અને હજુ પણ કહું છું, એકી સંખ્યા અને બેકી સંખ્યા તથા અંકોના આધારે સંખ્યા કઈ રીતે વર્ગીકરણ થાય એ ખાસ તમે પહેલાં જોઈ લેજો અને પછી જ આ લેક્ચર ભણજો અને સમજજો, જેથી કરીને તમને સમજવામાં બહુ જ સરળતા રહેશે. બરોબર છે. મેં પણ અહીંયા એકી સંખ્યા અને બેકી સંખ્યા ચાલુ કર્યું ત્યારે મેં તમને થોડું સમજાવ્યું પણ છે, જેથી કરીને તમને જે નવા હોય એ વિદ્યાર્થીઓને અઘરું ના પડે. બરોબર છે. તો મેં પણ તમને વ્યાખ્યા સમજાવી છે એકી સંખ્યા અને બેકી સંખ્યાની ફરી આમાં રિવિઝન કરેલી વ્યાખ્યા. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સમજાવ્યું હશે. આવતા લેક્ચરમાં ફરી મળશું અને આવા જ નવા લેક્ચર નવોદયના તમને મળી રહે તે માટે બધા જ મિત્રો આપણી ચેનલ નવયુગ શાળા ટીમાનાને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ. અસ્તુ.